બહારની સિચ્યુએશન કદાચ તમને જુદી લાગે છે, કેટલાક ઉપર જુએ છે, આજુબાજુ જુએ છે, ગયા વખત જેવી મજા નથી આવતી. એનો મતલબ એ થયો કે તમે હોલમાં બેસવા આવો છો, હોલમાં બેઠેલાને સાંભળવા આવતા એવું છે. તો હવે ઉપર આજુબાજુ જોવાનું બંધ કરો. અમે ધારક તો આ વખતે પણ ઓસવાણ ક્લબમાં આવી શકતા હતા. એકવાર વિચાર પણ કર્યો અહીંથી 10 કિલોમીટર ઉપર જઈ શકાય છે તો આપણે જતા રહીએ, કારણ કે અમારા વીએસસી ના યુવાનો ઓસવાળથી ટેવાઈ ગયા છેલ્લા 3 વર્ષથી. અને ભલું હશે તો હજી બીજા 2-3 વર્ષ અમદાવાદમાં જ તમારે આવવાનું. અને એ જો તો એ જોતા ક્યારેક એમ લાગે છે ઓસવાળ હવે આપણે જ વેચાતું લઈ લઈએ. પણ આ વખતે ઓસવાળ જવાનો આગ્રહ એટલા માટે નથી રાખ્યો, એક માઇનસની સામે 2 પ્લસ મળ્યા છે. એક માઇનસ હોય ને 2 પ્લસ હોય તો શું કરવાનું? એક માઇનસને એડપ્ટ કરવાનો, સ્વીકારી લેવાનો. 2 પ્લસ એટલા માટે, પહેલો પ્લસ જેમની સાથે છેલ્લા 7 વર્ષથી હું ચાતુર્માસમાં ગચ્છાધિપતિની નિશ્રામાં રહું છું, એવા અમારા પૂજ્યપાદ જયસુંદર સુરીશ્વરજી મહારાજ છેલ્લા 5 વર્ષના એકે સંમેલનમાં નિશ્રા આપવા માટે પધારી નથી શક્યા, કારણ કે દરેક વખતે જ્યાં ચોમાસું હોય ત્યાંથી 3 કિલોમીટર આપણે ક્યાં જવાનું હોય, દૂર. એટલે રવિવારની પ્રવચનની જવાબદારી એ સંઘમાં સંભાળી લે ત્યારે હું આ બહારની જવાબદારી સંભાળી લઉં. જેમ દેશમાં પણ 2 પ્રકારના પ્રધાન હોય છે, એક ગૃહ પ્રધાન અને બીજો વિદેશ પ્રધાન. એમ એ ઘર સંભાળી લે તો હું બહારનું સંભાળી લઉં. અને એવું જ બેનું જો બેલેન્સ હોય તો જ આ અમારા ગચ્છાધિપતિનું શાસન, અનુશાસન ચાલી શકે. એમણે આવી મોટી સભાઓ મળતી હોવા છતાં પણ બધું જ ગૌણ કરી અને ઉપાશ્રયના સંઘની સભાનું સંચાલન કરવા દ્વારા મને જે અનુકૂળતા કરી આપી છે, આ વખતે મને એમ થયું કે એમની પણ અહીંયા નિશ્રા મળે, એમનું પણ તમને પ્રવચન મળે. એટલા વિદ્વાન છે કે ઇતિહાસના કેટલા બધા પ્રસંગો કે જે પ્રસિદ્ધ નથી એ લાવીને તમારી સામે મૂકે. આજની જે ઘટના તમારી સામે મૂકી એ 40 વર્ષમાં મેં પણ નથી સાંભળી એવી અદ્ભુત વસ્તુપાલ ફેરફારની આ ઘટના મૂકવા દ્વારા આપણા સૌના ભીતરમાં સાધુ અને સાધ્વીજી પ્રત્યેનો બહુમાન ભાવ પ્રગટાવી દીધો. એવા જયસુંદર સુરેશ્વરજી મહારાજનું પ્રવચન નિશ્રા આશીર્વાદ પ્રાપ્ત થાય. 1 પ્લસ એ હતો અને બીજો પ્લસ એ હતો જે સંઘમાં આપણે અત્યારે બેઠા છે. અમારા જસુભાઈ ભલે બોલ્યા કે આખા ઇન્ડિયામાં બીજા નંબરનો, એ હજી સંખ્યાથી જ તમારા પોતાના સંઘને માપે છે. અમે તો હજી આ સંઘમાં 2.5 મહિનાથી જ છીએ, બરાબર ને? ચાતુર્માસ પ્રવેશ થયો, પૂનમે 2 મહિના ઉપર, બીજા 5 દાડા ને બીજા 5 દાડા વેલા આવ્યા હતા. 2.5 મહિનાથી આ સંઘમાં આ સંઘ કદાચ સંખ્યાની દ્રષ્ટિએ ભારતભરમાં બીજા નંબરનો હશે, પણ શક્તિની દ્રષ્ટિએ આખા ભારતના નંબર. તમને ખાલી 2-4 એક્ઝામ્પલ આપીશ ને કોઈ તમને ખબર પડી જશે. મારે આપવા નહીં પડે, વોટ્સએપ થી તમારી પાસે આવી પણ ગયા. આ એ સંઘ છે જ્યાં 50 વર્ષ પહેલા ગુરુદેવે ચાતુર્માસ કર્યું, 50 વર્ષ પહેલા સંગીત મંડળની સ્થાપના કરી હતી. આજે પણ અવિરતપણે એ સંગીત મંડળ આખા ભારતભરની અંદર પ્રભુના આ એ સંઘ છે કે જ્યાં 2700-2800 ઘર એક જ અનુશાસનની અંદર, 2800 ઘર એક જ સંઘની અંદર હોય, જ્યાં અલગ સંઘ ન હોય, એક જ સંઘમાં 2800 ઘર આરાધના કરતા હોય. એ દ્રષ્ટિએ કદાચ એ બીજા નંબરનો હશે. અહીંયા સંઘના 6 દેરાસર, સંઘના 4-5 ઉપાશ્રય છે. આચાર્ય મહારાજે કીધું એમ 50 થી વધારે ઉપાશ્રયમાં
સાધ્વીજી ભગવંતો કેટલા સ્થાયી છે. આ તો તમને આવતીકાલે અહીંયા રાખવાનું બંધ થઈ જાય. રહેશો સાહેબ તો અત્યારે જ રવાના થઈ જઈએ. તમે આવો તો તમને બતાવું કે અહીંયા 70 વર્ષના દીક્ષા પર્યાય વાળા સાધ્વીજી ભગવંતો વિરાજમાન છે. જેમની ઉંમર 90 અને 95 ની થઈ ચૂકી છે. એક એવા સાધ્વીજી ભગવાન છે, પગેથી ચાલી નથી શકાતું છતાં રોજના એકાસના કરે છે. એમાં પણ પાછી વર્ધમાન તપની ઓળીઓ કરે છે. એક એવા સાધ્વીજી જે સાબરમતીમાં જેના પેટમાં છેલ્લા 40 વર્ષથી છાસ સિવાય બીજું કોઈ દ્રવ્ય પેટમાં નથી ગયું. અને એ સાધ્વીજીને અમે આશીર્વાદ કે મંગલિક સંભળાવવા જઈએ તો સૂતા હોય તો બેઠા થઈ જાય. અમે કહીએ આરામ કરો, ના, સાધુ મહારાજ આવે પછી મારાથી સુવાય. 40 વર્ષથી જેને છાસ સિવાય કાંઈ વાપર્યું ન હોય એનું શરીર કેવું હોય, પણ એનો વિનય જુઓ. આપણે તો ગુરુ મહારાજ બેઠા હોય છતાં જરાક ગરમી થઈ, હાલો જરા ઊભા થઈને બહાર જઈ આવો, હવા ફેર કરી આવો. આ તો આગળવાળા ઝડપાઈ ગયા છે, સપડાઈ ગયા છે. આજે પાછળવાળાને બહુ મજા છે, મન ફાવે ત્યારે રવાના, મન ફાવે ત્યારે. તો એક સાધ્વીજીને નજર સામે લાવો. આવા 50 ઉપાસ રહીશ. અહીંયા 18 પાઠશાળાઓ ચાલુ છે. 18 પાઠશાળામાં સેંકડો બાળકો ભણી રહ્યા છે. જે બાળકોએ તમારી સામે પરફોર્મન્સ કર્યું, આ બાળકો બધી પાઠશાળાની નિપજ છે. આવા સાબરમતીની અંદર રાજસ્થાન ગુજરાતીનો સંઘ હળી મળીને એક બીજાની સાથે હાથ મિલાવીને સુંદર આરાધના કરે છે. આખા ભારતનો એક આદર્શ કહી શકાય એવા સંઘમાં અત્યાર સુધીમાં છેલ્લા 10-15 વર્ષમાં 4 વખત સિદ્ધિ તપ થઈ ચૂક્યા. આ વખતે ગચ્છાધિપતિએ કીધું સિદ્ધિ તપ જ કરાવવો છે. શેરડીને સંચામાં રાખો. એકવાર તમે તો ઉસ્તાદ છો ને, એકવારમાં પતાવી દો. સંચાવાળાને શું કહો, હજી એમ વાળ અને પાછી પાછો. અને તમારા શ્રાવિકા હોય કે ઉભા રહ્યો, હજી બીજી વાર પણ થોડુંક તો નીકળશે, એ વળી પાછું નાખે. અમારા ગચ્છાધિપતિ તમારાથી આગળ નીકળ્યા. આ સંઘ 4 વખત સિદ્ધિ તપના સંચામાંથી પાસ થઈ ગયો. એને 5મી વાર નાખ્યો. ભાઈ શેરડીના કૂચાને 5મી વખત નાખો તો કેટલા ટીપા નીકળે? કોઈ બાહુબલી હોય તો વાત જુદી. તો વળી 2-5 ટીપા કાઢે. આ બાહુબલી નહીં, બાહુબલી છે, બાહુબલી 2 ના, બાહુબલી 5 છે. આ તો 5 ગણા બાહુબલી અમારા ગચ્છાધિપતિ. એટલે આ સંચામાં ફરી વખત એક સિદ્ધિ તપની શેરડી નાખી અને 261 સિદ્ધિ તપ થયા. 30 માસક સમણ થયા. અત્યાર સુધી કાં તો સિદ્ધિ તપ ચાલતા હતા, કાં તો માસક સમણ ચાલતા હતા. આ વખતે આ એ સંઘ છે કે જે પ્રેરણા કરો એને જીવે. 2 તપ એને જીવ્યા. 300 જેટલી આવી મોટી તપશ્ચર્યા, 550 જેટલી 28 થી લઈને 16 ઉપવાસની આરાધના. એમાં 135 નાના બાળકો હતા કે જેમણે 28 થી 16 ઉપવાસ કર્યા. આવા આ સંઘમાં એ પારણાના ચડાવા, સિદ્ધિ તપના પારણાના ચડાવા 1,80,00,000 થયા. અને તમામ તપસ્વીઓને 7-7 ગ્રામ સોનાની લગડીથી બહુમાન કરવામાં આવ્યું. આવા આ સંઘમાં એ પારણાને પણ ટપી જાય એવું એક બીજું પારણું થયું. સાબરમતીના 2 પારણા વખણાય. તમારા સંઘમાં કોઈ એક પારણું વખણાતું હશે. આ સંઘના 2 પારણા વખણાય. એક પારણું આ અને બીજું પારણું ઝૂલો રે ઝૂલો ખેતો વિસરા ના જાયા. અને આ પારણું એમ કહે છે કે છેલ્લા 3 વર્ષથી કોમ્પિટિશનમાં જાણે ઉતર્યા હોય. ગયા વર્ષે કંઈ 9 લાખ મણ થયું, ગયા વર્ષે 18 લાખ મણ થયું અને આ વર્ષે 26 લાખ મણ માત્ર પારણા ઝુલાવવાના ચડાવા થયા. આ 26 લાખ એટલે કેટલા થયા? 2 રૂપિયા મણ. 65 લાખ રૂપિયામાં એક જ પાર્ટીએ ચડાવો લીધો. ઉપરથી બીજો 15-20 લાખનો ખર્ચો કરે. 75-80 લાખનો આપણે જે મહાપૂજા હોય ને લાઈન લગાડીએ, એના ઘરમાં રાતના 1:30 વાગ્યા સુધી સંઘનો એક બચ્ચો પ્રભુજીના પારણો ઝુલાવવા માટે
લાઈનમાં ઊભો રહે, 1.5 કલાકે વારો આવે એવો આ સંઘ સંખ્યાથી તો મજબૂત છે, શક્તિથી પણ મજબૂત છે. આજના સંપૂર્ણ આયોજનનો લાભ આ સંઘે લીધો એની તો અનુમોદના, પણ હું તમને બીજો પ્લસ એ બતાવવા માંગુ છું. છેલ્લા દીક્ષાને મને 40 વર્ષ થયા છે. એ દીક્ષા આ ગુરુદેવે જો અમને ના આપી હોત તો હું એ કદાચ તમારી બાજુમાં જ ક્યાંક બેઠો, કોક બીજા સેવા ગ્રુપને વળી કોક મળી રહ્યા હોત અને હું એ તમારી આજુબાજુમાં બેઠો હોત. 15 કે 16 વર્ષની નાની ઉંમરમાં આ ગુરુદેવ આજથી 41 વર્ષ પહેલા દાદરમાં આવ્યા. એમના ચાતુર્માસનો પ્રવેશ થાય પહેલા મુંબઈ પ્રવેશમાં અમારા માતુશ્રી એમનું પહેલું પ્રવચન સાંભળ્યું. ક્લીન બોર્ડ. આ એ ગુરુદેવ છે કે જેમનું અત્યારનું વિશેષણ છે પ્રાચીન શ્રુતો ધારક. પણ આજથી 25 વર્ષ 30 વર્ષ પહેલાની જેનો ખબર હોય એમનું વિશેષણ શું હતું? વૈરાગ્ય દેશના દાસ. એમની દેશના સાંભળ્યા પછી જો તમે આઉટ ન થાવ તો તમે ભારી કરવી કેવા એવી વૈરાગ્ય વાહિની આ દેશના. શુક્લકડી શરીરે જ્યારે એમની પહેલી દેશના અમારા સંસારી માતુશ્રીએ સાંભળી એમને ત્યાં જ નક્કી કર્યું અગાસી તીર્થમાં ભગવાન મુનિસુરત સ્વામીના સાનિધ્યમાં કે મારે મારા બે સંતાનને દીક્ષા તો આપવી છે, પણ આપીશ તો હવે બીજે ક્યાંય નહીં, એમને આપીશ. અને યોગાનુયોગ એક ચાતુર્માસ દાદરમાં થયું. મોટા ભાઈને તો એક જ મહિનામાં ગુરુદેવે કોલેજમાંથી ઉઠાડી દીધો અને હું એસએસસીમાં હતો. એટલે બધાની ઈચ્છા હોય ને કમસે કમ એસએસસી તો બોર્ડની એક્ઝામ તો પાસ. તો આ ગુરુદેવની તાકાત છે, એણે એસએસસીમાંથી ઉઠાડી દીધો. પણ 4 દિવસમાં મારા ઘરની અંદર મારા ટીચર, મારા પ્રિન્સિપલ આવી ગયા, મારા બા બાપુજીને કહી ગયા દીક્ષા આપવી હોય તો આપજો, પણ સ્કૂલ પૂરી તો કરાવો. ફરી પાછા આપણે એસએસસીમાં બેઠા, એક્ઝામ આપી અને પછી એપ્રિલમાં એક્ઝામ હોય ને, લગભગ માર્ચ અને એપ્રિલની બોર્ડની એક્ઝામ આપી અને ગુરુદેવે 108 દીક્ષાર્થીનો વરઘોડો કઢાવ્યો. તમને નહીં ખબર હોય, મુંબઈ વાળા 40 વર્ષ પહેલા ચોપાટી ઉપરથી એક કાળમાં આજથી 40 વર્ષ પહેલા 111 મુમુક્ષુઓને મુંબઈના રાજમાર્ગો ઉપર વર્ષીદાનો વરઘોડો. બપોરે ચોપાટીના કિનારા પર 1 લાખની સભા વચ્ચે અમારા બહુમાન થયા. અમારા ભાઈએ કીધું હજી તો 1 મહિનો નથી ગયો, હમણાં દીક્ષા નહીં આપું, 5 વર્ષ પછી આપીશ. આ ગુરુદેવ પણ ઝવેરી, એમની તો સરનેમ પણ ઝવેરી, ખંભાતના ઝવેરી, BSI બ્રધર્સ. મુંબઈ વાળાને ખબર હશે. આ ઝવેરી બજારની અંદર દુકાનમાં ધંધો કરીને પોતે ઝવેરી બની ગયા હતા. આહા 5 વર્ષ આપું, ચિંતા શું કરો? ચૈત્રી ઓળી પાછા દાદર કરવા, ચોમાસું પતી ગયું અને એ દાદરમાં રોજ થોડું વોશ કરતા ગયા. અને અઠવાડિયામાં અમારા બા બાપુજીને પણ એમણે ક્લીન બોલ્ડ કરી દીધા. આપવી જ છે તો એ 5 વર્ષ શું કામ રાજવોશ તૈયાર છે, આપી દઉં. અને વૈશાખ સુદ 13, 1 મે મહારાષ્ટ્ર એ દિવસે વારકેશ્વર ચંદનબાળાની અંદર 13 દીક્ષામાં અમને બંને ભાઈઓને આ ગુરુદેવે રજોહરણ આપી આ સંસારમાંથી બહાર કાઢીને બહુ મોટો ઉપકાર કર્યો. એક દિવસથી આ ગુરુદેવે લગાતાર 16 વર્ષ સુધી અમારી પાછળ સંસ્કાર આપવામાં પાછું વળીને જોયું. એમણે પોતાની શિબિરો ગૌણ કરી, એમણે પોતાના પ્રસંગો ગૌણ કર્યા. નવજવાન સાધુઓને દીક્ષા આપ્યા પછી મારે એને તૈયાર કરવા જોઈએ. 16 વર્ષ લગાતાર ભણાવીને તૈયાર કર્યા અને પછી અમને મોકલ્યા. હવે તમે ચાતુર્માસ કરો. મારા કોઈ સદનસીબ આ ગુરુદેવ હાઈકોર્ટ કહેવાય. હાઈકોર્ટનો આ કેસ એટલે કોઈ લફડાનો કેસ નહોતો. હાઈકોર્ટનો આ કેસ એમણે સુપ્રીમની અંદર જવા દીધો કે હવે તમે સુપ્રીમમાં જાઓ. સુપ્રીમ કોણ છે? અમારા રક્ષાધિપતિ. 2 જ વર્ષની અંદર અમને બંને ભાઈઓને આ ગુરુદેવે રક્ષાધિપતિની સેવામાં મૂક્યા. 16 વર્ષ સુધી અમારું પિંડ ઘડતર કર્યું, અમારામાં સંસ્કારો નાખ્યા.
અને એ ગચ્છાધિપતિ છેલ્લા 22 વર્ષથી એ સંસ્કારોનું સંવર્ધન કરી રહ્યા છે. છેલ્લા 6-7 વર્ષથી આ વિહાર સેવા ગ્રુપ જ્યારે બન્યું એ દર સંમેલનમાં મને ભીતરમાં એક ખટકો તો રહે છે કે ગચ્છાધિપતિને ભલે આપણે ના બોલાવી શકીએ, પણ એ ધન્ય દિવસ ત્યારે આવશે કે જે દિવસે આ સભા આ યુવાનોને મારા ગુરુદેવની વિશ્રામ મળશે. 7-7 વર્ષથી હું રાહ જોઈ રહ્યો છું. તમારો દીકરો યુએસએ જઈને કોઈ મોટી ડિગ્રી લઈને આવે એમબીએની, અને પછી એની એક જ ઈચ્છા હોય, ઇન્ડિયા જાઉં અને મારી માં મારા બાપને આ સર્ટિફિકેટ બતાવું. હું એ 7 વર્ષથી ઈચ્છતો હતો ગામના વિહાર સેવાના યુવાનો જે રીતના કામ કરી રહ્યા છે, આ જાંબાઝ યુવાનો પોતાના પ્રાણના ભોગે પણ સાધુ સાધુની જે સુરક્ષા કરી રહ્યા છે, હું તો નિમિત્ત છું. આ વડીલોના આશીર્વાદ એ મારા માટે ઓક્સિજન છે. ઓક્સિજન વગર જો જીવી ન શકાય, આશીર્વાદ વગર પણ ક્યારે આ ગ્રુપ ચાલી ન શકે. મારી ઈચ્છા હતી આ વખતે ઓસવાળ ક્લબમાં નથી જવું, જરાક માઇનસ સ્વીકારી લેશું. થોડી ગરમી હશે, થોડી ગરમી હશે, અરે થોડી ગંદકી હશે, બધું જ ચલાવી લેશું. પણ આ વર્ષે આ ગુરુદેવને અહીંયા બેસાડી આખા યુવાનોને આશીર્વાદ અપાવવા. આજે 85 વર્ષ પૂરા થયા અને 86મા વર્ષમાં તેઓ આવી ચૂક્યા છે. 86મા વર્ષે પણ તેઓ ગજબનાક શાસનના કાર્યો કરે છે. આ ગુરુદેવ છેલ્લા 25 વર્ષથી આપણી જે ધરોહર કહી શકાય એવા પ્રાચીન શાસ્ત્રો એની સુરક્ષા માટે દિવસ રાત જબરદસ્ત મહેનત કરી રહ્યા છે. તમે જે સેવા કરો છો એ સેવાના સંસ્કાર અમને જો પ્રાપ્ત થયા હોય, આ ગુરુદેવથી મળ્યા, અને ગુરુદેવે આવા શાસ્ત્રોના સ્વાધ્યાય કરાવવા દ્વારા એમને એક જ વિચાર આવે, આ શાસન જો ચલાવવાનું હશે સાધુથી ચાલવાનું છે, અને સાધુ જો સાધુપણામાં ટકાવવો હશે શાસ્ત્રોથી ટકાવી શકાશે. શાસ્ત્રો જ નહીં ને સાધુપણું ક્યાંથી રહેશે? લાખો કરોડો રૂપિયાની પ્રેરણાઓ કરાવી, વિશાળ પાયાના જ્ઞાન ભંડારો ઉભા કરાવી. આ ગુરુદેવ જ્યારે અમે દીક્ષા લીધી ત્યારે 45ની ઉંમરના હતા, પણ એનું શરીર એ વખતે 85 જેવું લાગતું હતું. આજે હું ઘણીવાર મજાકમાં કહું, આજે ઉંમર 85ની છે, પણ એની સ્ફૂર્તિ 45 જેવી છે. એવા ગુરુદેવ પ્રજ્ઞેશને ઘણું બોલવાની ઈચ્છા હશે, પણ સમય બહુ આગળ વધી રહ્યો છે. એવા ગુરુદેવ આજે શારીરિક એટલું સ્વાસ્થ્ય તો ન જ કહેવાય, રાત્રિની ઊંઘ પૂરી નથી થતી. દિવસે 2-5-15 ઝોકાઓ ખાય અને રાત્રિનો ઊંઘનો પીરિયડ પૂરો કરી લેતા હોય છે. છતાં મેં વિનંતી કરી આજે તો આપણે પધારવું જ પડશે, અને મહારાજજીએ આ પાડી આજે પધાર્યા છે. અવાજ પહોંચે કે ના પહોંચે, મહેરબાની કરીને વચ્ચેથી ઉઠતા નહીં. કારણ જરાક સરવા કરજો તો 85માં પણ 45નો અવાજ કાઢીને તમને છેલ્લે સુધી પહોંચાડશે. ભલે 5 મિનિટ તો 5 મિનિટમાં ગુરુદેવને આપણે સાંભળીએ, જેની રગ રગમાં, જેની નસ નસમાં શાસન સિવાય બીજું કઈ જ વસ્તુ નથી. એવા અમારા ગુરુદેવ પૂજ્યપાદ હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજ એ સાંભળશું, અને ત્યારબાદ આગળના કામમાં આવે. વાસના પાપ વિનાશનાય નમોસ્તુ તસ્મૈ તવ શાસનાય. અને ઉપકારી કરમથી સતી ભગવાન મહાવીર પરમાત્મા 2500 અને 73 વર્ષ પૂર્વે અમે વાત કરી હતી. આ ભરત ક્ષેત્રની અંદર 24મા તીર્થંકર ભગવાનનું શાસન થયું છે. શાસન અનાધિકાળથી હોય છે. તીર્થંકરો બદલાતા જાય. આ 24માં 24 હતા, એમ ગઈ 24માં હતા, અને આગળ 24માં હતા, અને મહાવીર ક્ષેત્રમાં તો સતત તીર્થંકરો ચાલુ હોય છે. આ બધા
તીર્થંકર જ્યારે થાય છે કે આગલા ત્રીજા ભાવમાં એમનો શાસન રાજ પરાકાષ્ઠાએ પહોંચે અને જગતના સર્વ જીવોને હું શાસન પહોંચાડીશ અને બધાને સર્વ દુઃખથી મુક્ત કરું. આ જગતમાં સર્વ દુઃખથી મુક્ત થવાનો એકમાત્ર ઉપાય કોઈ હોય તો તીર્થંકર ભગવાનનું શાસન છે. હમણાં જ લલિત ચિત્રમાં મેં વાંચ્યું વિચારે કે 7 પ્રકારના ભય છે. એ ભયથી મુક્ત કરનાર જગતમાં કોઈ હોય તો અભયદાતા એવા તીર્થંકર ભગવંતોથી એમનાથી ભય મુક્ત થવાય છે. એ સિવાય બીજો ઉપાય નથી. આવું એક જબરજસ્ત કોટીનું ભગવાન મહાવીરે સ્થાપેલું શાસન પણ કળી કાળની આ સમજે કપરી સ્થિતિ આવતા આવતા 2000 વર્ષમાં તો ઘણા બધા સમજાય ઘણા એના ઉપર ઉત્સર્ગો ઉપદ્રવો આવ્યા અને ઘણી ઓછ થઈ. એટલે આપણો એક પુણ્યોદય આજે લાખો લઈને તો એવા હશે કે જેની 5 પેઢી પહેલા જઈનો હશે, પણ બિચારાઓ અને ક્યાંય ગડબડ થઈ અને ફેરફાર થઈ ગઈ. જ્યારે આપણી પેઢી બદલાઈ ગઈને આપણને મળ્યું પરંપરાથી મળ્યું. મોટા ભાગના કોઈ દવા ઉદ્દેશ આપણે થયેલા જઈનો નથી, પણ આપણા બાપ દાદાની પરંપરાથી આપણને આ પ્રભુ શાસન મળ્યું. એ આપણું કેટલું મોટું અહોભાગ્ય. મને કહો, આ જગતની અંદર ભગવાનના શાસનથી ચડે એવી કોઈ વસ્તુ છે દુનિયામાં? એક છે મોહ રાજાની તાકાત છે કે ઘણીવાર ભગવાનનું શાસન તમે પામ્યા હોય છતાંય તમને આઉટ કરી નાખે. એને 2 સુપટ મૂક્યા છે આ દુનિયામાં, અર્થ અને કામ. એની પાછળ તમને પાગલ બનાવી અને આ પરમાત્માના શાસનને ભૂલાવી. ચંદ્રશેખર મહારાજે એક ઠેકાણે લખ્યું અને મેં જ્યારે બીજી ચોપડીમાં એ કર્યું. શું ખબર છે કે સાચો શાસન પ્રેમી કોણ છે? તો કે ખાલી રોટલો અને શાક કે એવું કંઈ સાદું ભોજન પોતાના માટે રાખી, ભોજન એટલું રાખી અને બાકી બધું પ્રભુ શાસનને સમર્પિત કરે એ સાચો સારો છે. સાધુ તો બધું સમર્પિત કરી દીધું. એને તો પછી રોટલાનું ના રાખીએ, રોટલાનું એને ગોચરી પર રાખી દીધું. આ પ્રભુ શાસનને તમે ગુમાવી ના દેશો. બહુ રાજાના સમજ્યા ને કારસ્તાનને તમે ઓળખો. તમારી બધી દોડ છે પૈસાની પાછળ અને એના દ્વારા મળતા સંસારના સુખોની પાછળ. લાખો રૂપિયા આજે ગમે તે એમને પણ ઉડાવી દે છે માણસો, પરદેશમાં ફરવા જાય. એને ખબર નથી પડતી કે બાજુમાં રહેલો સાગરની તમારે એના ઘરે એના છોકરાને દૂધના પાપા છે અને તું 5 લાખ પરદેશ ફરી આવ્યો અને વાપરી આવ્યો. કયો સાગરની પ્રેમ રહ્યો તમે? સમજાય છે? આ મોહ રાજાની ચાંબામાં ફસાવો નહીં અને પ્રભુ શાસનને ઉપયોગ કરો. આ પ્રભુ શાસન ચતુર્વિધ સંત, સાધુ, સાધ્વી, શ્રાવક અને સાધિકાથી ચાલતું આવ્યું. વર્તમાન કાળમાં પણ આપણા ઉપર એક મોટામાં મોટી સમજાય કે ને મોટામાં મોટા પડકાર આવ્યો. ચારે બાજુ વિકાસ વિકાસ વિકાસના નામે એટલો બધો વિકાસ થઈ ગયો. કહેવાતો વિકાસ, અંદરનો વિનાશ. 4 રોડ ને 6 રોડ બનવા માંડ્યા છે વચ્ચે અને બે ફાવ એની ઉપર ચાલે. સમજાય ને? શું કહેવાય? ગાડીઓ, મોટરો ને ખટારો અને એ પણ જોવા માંડ્યું કે સાધુ સાધુઓ બિહારમાં હતા એને પણ બોલાવી દેવા. આજે હમણાં તાવ ચાલે છે ને, કયો ચાલે? સ્વાઇન ફ્લૂ. સ્વાઇન ફ્લૂની અંદર 100-200 માણસ મરે છે ને રોજ છાપાવાળા લખીને બસનાથ કરે. આજે 4 મર્યા, આખું તંત્ર દોડતું થઈ ગયું. અને આ જે ટ્રાફિકની અંદર વર્ષની અંદર 1.5 લાખ માણસ મરે છે. કેટલા? 1.5 લાખ માણસ. અને ઘાયલ થનાર જુદા પાછા. એની પાસે છે કોઈની ચિંતા? એનો કોઈ પડકાર છે? એનો કોઈ જવાબો છે? સમજાય છે? આ એક વિકાસના નામે જે અંધાપો આવી ગયો છે આ દુનિયામાં. આખી દુનિયા છે, હિન્દુસ્તાન એટલું નથી, આખી દુનિયામાં ચાલે. હવે એવા અંધાપાની અંદર સાધુ સાધુ પણ જ્યારે આવી ગયા ત્યારે જુઓ આ એક વિચાર થોડી દ્રષ્ટિ ક્યાં પહોંચી. ત્યારે અમારા ગચ્છાની એમ થયું કે આવું કંઈક થાય કે સાધુ સાધુ બિહારમાં જાય તો સાથે ને સાથે ગ્રસ્તો યુવાનો સાથે જાય એટલે એમની રક્ષા થાય. અને એ એવા છે અમારા ગચ્છાધિપતિ. વિચાર પોતે કરે પછી સોંપી દે બીજા, જેનામાં શક્તિ જુએ એને સોંપી દે અને પોતે અલિપ્ત થઈ જાય. એમને આ બાબત ભાઈ તું આમ કર અને આ
કેટલા સાધુઓના એક્સિડન્ટ તમારા કારણે અટકતા તમે સાથે જાઓ એટલે લગભગ સુરક્ષા થઈ જાય. કોઈક વાર એમાંય થાય છે ગડબડ, પણ બહુ ઓછી. અને એમને સારું જતા હોય તો લગભગ જોખમ ઓછા હોય થાય. તો કેટલું મોટું એક સાધુનો પ્રાણ બચાવે. શાસ્ત્રમાં લખે છે કે ઋષિઘાત એ મોટામાં મોટું એવું પાપ છે કે અનંત કાળ સુધી સંજ્ઞાને બોધી દુર્લભ થઈ જાય છે. હવે આ એનું પ્રતિપક્ષી થઈ ગયું કે ઋષિનો ઘાત થતો તમે અટકાવી રહ્યા છો, બચાવી રહ્યા છો, તો કેટલું મોટું પુણ્ય થાય કે તમારું સમ્યક દર્શન પેલાથી જેમ દૂર થાય છે એમાંનાથી એકદમ નિકટ આવી જાય છે. સમજાને? અને સમજાને આત્માનો પણ સમજાને ઉદ્ધાર થઈ જાય છે. બહુ મોટામાં મોટું કાર્ય કરી થઈ ગયા. અને દર વર્ષે તમે સંમેલન પર ભેગા કરી પાછું એને પાવર આવે છે એટલે પાછું એવું થાય છે ઘણી વાર કાપીને જઈએ ને પછી 4 વર્ષની તપાસ કરીએ તો કંડાવું કંઈ કોઈ નથી. પણ આ જાગૃત કરવા માટે જાગૃતિ રાખવા માટેનો આ એક ઉપાય સરસ છે કે વર્ષે એકવાર પાછા બધાને ભેગા કરી અને પાછો પાવર પૂરી દેવાનો. આમને વાત કરી શ્રાવક શ્રાવિકાઓ પણ કેટલા બધા. ત્યારે મને એક દાખલો યાદ આવ્યો કે જેમાં વસ્તુપાત શિલ્પની વાત કરી એટલા મોટાની પણ વર્તમાન કાળમાં સમજાય ને શું કહેવાય નાના એવા પણ વસ્તુપાત શિલ્પ આવે. ખંભાતની અંદર અમે હતા. આજે જોકે નથી એટલું ઉડાવ થઈ ગયું છે, પણ વર્ષો પહેલાં એક પેઢી હતી અમારે કસ્તુરના કઈ અમરચંદ અને એ લોકો મુંબઈ વેપાર કરે. એ તો માણસ હોય આવે અવાજ બહુ હોય એમને ચોમાસામાં બધે આવે જાય. અમે ચોમાસા ગયા અને મુનિમજી મને કે અમારે સાહેબ ઉપરનો ઓર્ડર છે કોઈ પણ સાધુ સાધ્વી ભગવાન તો જે કંઈ માગે આપી દેવા. અમે ઘણી વાર જો કે ત્યાં દુરુપયોગ કે અમે ગામડી 500 રૂપિયા આપીને વળી પાછું એનું કંઈક આડું ઓછું થઈ ગયું. તો અમે અમારા ક્ષેત્રે કહી દીધા છે કે તમારે બોલવાથી વિચારવાનું નહીં. અમારો ઓર્ડર છે કે જે કંઈ સાધુ સાધ્વીઓ જે રીતે ભક્તિ થાય છે રસોડું ખુલ્લું રાખી દીધું. અને તમને આશ્ચર્ય થશે રસોડામાં માણસ હતો ને કોઈ સાધુ સાધ્વીઓને એવું પણ થાય, ભૂલચૂક થાય, કોઈ જરા બધાના સ્વભાવના એવા હોય એને બોલે પણ સારા કે તું આમ નથી સંભાળતો, તું આમ કેમ નથી કરતો. તે રસોડો સંભાળતો માણસ વિચારો કંટાળી ગયો. આજે એમ કીધું ને આ તો એટલી તો કીધું હવે ત્યાં પણ ઓછામાં ઓછા 50 બોલાવે. ખંભાત પણ સાધુ સાધુ ભણેલું એ વખતે, અત્યારે ઓછું થઈ ગયું. આ 15-20 વર્ષ પહેલાં રોજ 50-60 સાધુ સાધુઓ આવે ને પાણી પોચી બધું લેવા. અને પેલો માણસ જરા વધારે પડતો મોજ આવી ગયો, કંટાળી ગયો. શેઠ આવ્યા મુંબઈથી અહીંયા એટલે કહે શેઠ મને રજા આપો થોડી દો, મારે નથી રહેવું ને રજા આપી. એ વખતે જે એના કરોડોપતિ અબજોપતિ માણસ એને પોતાના ગળામાંથી સોનાની કંઠી કાઢી કરાવી નોકરને પહેરાવી એના ગળામાં. અને આ જ જોઈને કે તને ખબર નથી અભાગ્ય અમે છીએ કે ખાલી રૂપિયા ઘટીને લાભ લઈએ છીએ, બાકી સાક્ષાત લાભ તો તને મળે છે. આ બધું તારે આ બધી રસોઈનું ધ્યાન રાખવાનું, આ કરીને